આપણે રોજબરોજ વીજળીનો ઉપયોગ કરીએ છીએ, બરાબર ને? પણ શું આપણે ક્યારેય એવું વિચાર્યું છે કે આ વીજળીને આટલી બધી સુરક્ષિત અને ભરોસાપાત્ર કોણ બનાવે છે? વેલ, આજે આપણે એવા જ એક અદૃશ્ય હીરો વિશે વાત કરીશું જે પડદા પાછળ રહીને આપણા આખા પાવર ગ્રીડની રક્ષા કરે છે. એ છે સ્વિચગેર અને એનું અત્યંત મહત્વનું ફંક્શનલ ટેસ્ટિંગ. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે. આપણે તો બસ એક સ્વિચ દબાવીએ છીએ અને માની લઈએ છીએ કે લાઇટ કે પંખો ચાલુ થઈ જશે. પણ એ સ્વિચની પાછળ એક આખી જટિલ સિસ્ટમ કામ કરી રહી છે, જે આ સરળ ક્રિયાને આટલી બધી ભરોસાપાત્ર અને સૌથી અગત્યનું સુરક્ષિત બનાવે છે. તો આનો જવાબ છે ફંક્શનલ ટેસ્ટિંગ. અને આ કોઈ સાધારણ ચેકિંગ નથી. આને તમે એકદમ ઊંડાણપૂર્વકનું હેલ્થ ચેકઅપ સમજી શકો છો. આ ચેકઅપ ખાતરી કરે છે કે સ્વિચગિયરનો દરેક નાનો મોટો ભાગ, બ્રેકરથી લઈને રિલે સુધી, બધું જ એકદમ પરફેક્ટલી જે રીતે ડિઝાઇન થયું છે એ જ રીતે કામ કરે. આ ટેસ્ટિંગ જ સલામતી અને વિશ્વસનીયતાનો અસલી પાયો છે. સારું, તો હવે સવાલ એ થાય કે આ હેલ્થ ચેકઅપમાં એક્ઝેક્ટલી શું તપાસવામાં આવે છે? ચાલો થોડું ઊંડાણમાં ઉતરીએ, જાણે કોઈ ગાડીનું હૂડ ખોલીને એન્જિન જોતા હોઈએ એમ, અને સમજીએ કે આપણી પાવર સિસ્ટમને શું મજબૂત બનાવે છે. જુઓ, આમાં મુખ્યત્વે 6 સ્ટેપ્સ હોય છે. પહેલું, મિકેનિકલ ઓપરેશન, એટલે કે બ્રેકર જેવા ભાગો બરાબર ખુલે છે અને બંધ થાય છે કે નહીં એ ચેક કરવો. બીજું છે ઇન્ટરલોક ટેસ્ટિંગ, જે એક સ્માર્ટ સેફ્ટી ગાર્ડ જેવું છે. એ ખાતરી કરે છે કે કોઈ ખોટું ઓપરેશન ભૂલથી પણ ન થાય. ત્રીજું, કંટ્રોલ સર્કિટ ચેક્સ, જે જુએ છે કે રિમોટ કંટ્રોલ અને સિગ્નલ બરાબર કામ કરે છે. ચોથું, પ્રોટેક્શન સિસ્ટમ, જેમાં નકલી ફોલ્ટ ઊભો કરીને જોવામાં આવે છે કે સિસ્ટમ કેવી પ્રતિક્રિયા આપે છે. પાંચમું, CT/VT ચેક્સ, જેને તમે વીજળી માટેનું એકદમ સચોટ સ્પીડોમીટર કહી શકો. અને છેલ્લે, એલાર્મ અને ટ્રિપ લોજિક, જે સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ સમસ્યા આવે તો સિસ્ટમ તરત જ યોગ્ય ચેતવણી આપે. ચાલો હવે ખાલી વાતો નહીં પણ એને વાસ્તવમાં જોઈએ. આપણે સ્વિચગેરના બોક્સની અંદર એક નજર કરીએ અને જોઈએ કે આ બધી જટિલ મિકેનિઝમ્સ અસલમાં દેખાય છે કેવી. આ જુઓ, જેની આપણે હમણાં જ વાત કરી રહ્યા હતા, એ બધું અહીંયા આંખ સામે છે. આ કોઈ સામાન્ય મશીન નથી, આ એક જટિલ મિકેનિઝમ છે. અહીં ચાર્જિંગ મોટર અને ક્લોઝિંગ સ્પ્રિંગ જેવા ભાગો જોઈ શકાય છે. આ એ જ ભાગો છે જેની મિકેનિકલ ટેસ્ટમાં ચકાસણી થાય છે. ખરેખર આ જોઈને સમજાય છે કે કેવી રીતે નાની નાની વસ્તુઓ મળીને એક મોટી અને ભરોસાપાત્ર સિસ્ટમ બનાવે છે. ઓકે, તો આપણે એ તો સમજી ગયા કે શું ચેક થાય છે ને કેવી રીતે ચેક થાય છે. પણ મોટો સવાલ તો એ છે કે આટલી બધી મહેનત શું કામ? આટલું બધું જરૂરી કેમ છે? આની પાછળનું કારણ શું છે? વેલ, આનો જવાબ એક નંબરમાં છે, અને એ નંબર છે 6. હા, બરાબર, 6 એવા મહત્વના કારણો છે જે આ ટેસ્ટિંગને કદાચ કરીએમાંથી કરવું જ પડેની કેટેગરીમાં મૂકી દે છે. સૌથી પહેલું અને સૌથી ઉપર, સલામતી. આમાં કોઈ બાંધછોડ નહીં. આ ટેસ્ટ ખાતરી કરે છે કે બધા સેફ્ટી લોક્સ અને સર્કિટ્સ એકદમ પરફેક્ટલી કામ કરશે. આ સીધી રીતે માનવ જીવન અને સાધનોની સુરક્ષા સાથે જોડાયેલી વાત છે. બીજું કારણ છે મોંઘા સાધનોનું રક્ષણ. જરા વિચારો, એક નાનકડી વાયરિંગની ભૂલ જો સમયસર પકડાઈ ન જાય તો લાખો કરોડોનું નુકસાન કરાવી શકે છે. એટલે આ ટેસ્ટિંગ એક પ્રકારનું ઇન્સ્યોરન્સ છે, જે ભવિષ્યમાં થનારા મોટા નુકસાનથી બચાવે છે. અને ત્રીજું પણ એટલું જ મહત્વનું કારણ છે વિશ્વસનીયતા. આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણા ઘરે, હોસ્પિટલમાં, ઓફિસમાં વીજળી 24 કલાક ચાલુ રહે, ખરું ને? આ ટેસ્ટિંગ એ જ ભરોસો આપે છે કે સિસ્ટમ અચાનક બંધ નહીં પડી જાય અને આપણને સતત પાવર મળતો રહેશે. તો ટૂંકમાં કહીએ તો આ 6 આધારસ્તંભો શું છે? સલામતી, સાચી કામગીરી, સુરક્ષાની ખાતરી, સાધનોનું રક્ષણ, સિસ્ટમનો ભરોસો અને સ્ટેન્ડર્ડ્સનું પાલન. આ બધું મળીને જ એક મજબૂત અને ભરોસાપાત્ર પાવર ગ્રીડનો પાયો નાખે છે. પણ શું આ ટેસ્ટિંગ ફક્ત એક જ વાર થાય છે? ના, બિલકુલ નહીં. આ તો એક સતત ચાલતી પ્રક્રિયા છે, એક આજીવન કમિટમેન્ટ છે. આ પ્રક્રિયાના મુખ્ય 3 સ્ટેજ છે. પહેલું તો જ્યારે સ્વિચગિયર ફેક્ટરીમાં બને છે ત્યારે જ, એટલે કે એને મોકલતા પહેલાં. પછી જ્યારે એને સાઇટ પર લગાવવામાં આવે છે ત્યારે, સિસ્ટમ ચાલુ કરતા પહેલાં. અને છેલ્લે
સૌથી મહત્વનું, એના આખા જીવનકાળ દરમિયાન રેગ્યુલર મેન્ટેનન્સના ભાગરૂપે, જેથી એ હંમેશા ટોપ કન્ડિશનમાં રહે. તો આખી વાતનો સાર એ છે કે ફંક્શનલ ટેસ્ટિંગ એ ફક્ત કોઈ નિયમ કે પ્રોસેસ નથી. ના, એ તો એક અદૃશ્ય ઢાલ જેવું છે, એક એવું સુરક્ષા કવચ છે જે આપણા પાવર ગ્રીડને અને એના દ્વારા આપણી આધુનિક જીવનશૈલીને સુરક્ષિત, ભરોસાપાત્ર અને હંમેશા તૈયાર રાખે છે. અને આના પરથી એક મજાનો વિચાર આવે છે. જરા વિચારો, આપણી આસપાસ આવી બીજી કેટલી એન્જિનિયરિંગની અજાયબીઓ હશે જે ચૂપચાપ આપણી જાણ બહાર આપણા જીવનને સરળ બનાવી રહી છે. આના વિશે વિચારવા જેવું છે ખરું ને?